ચાલો થઈ ગયો. સરસ લાગે પાણી પીવે મનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જપ કરતા કરતા સુદામા નીકળે છે. કારણ કે સુશીલાને ખબર હતી કે મારો સ્વામી કૃષ્ણની પાસે જાય તો માગવું નહીં પડે, પણ એનું શરીર છે એ જોઈ અને વર્તી જાય. અંગથી પડતી જશે જોઈ નયાથી થશે, અંગથી પડતી જશે જોઈ નિરાશી થશે. આડી બે મારી દ્વારકાના માર્ગ ઉપર આવે. પગની અંદર ચપ્પલ નથી, એક ભત્રી પહેરેલી છે પણ ફાટલી છે. પગની અંદર કાંટા વાગે, ચાલતા ચાલતા ઠેબો આવે તો પડી જાય. ઉભા થઈ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા કરતા સુદામા દ્વારકા તરફ જાય અને એક જગ્યાએ વિશ્રામ કર્યો. વિશ્રામ કરી આ બાજુ ભગવાન કૃષ્ણને ખબર પડી કે મારો મિત્ર આવે છે મને મળવા માટે. હુકમ કર્યો ગરુડ. ગરુડ હાજર થયા. સુદામા આવે છે બાપ એને ત્યાંથી લઈ આવી અને દ્વારકાની આગળ મૂકી દીધું. એટલે સુદામા બેશુદ્ધ અવસ્થામાં પીડા થઈ નથી. ગરુડ પોતાના ઉપર બેસાડી અને જ્યાં દ્વારકાનું નગર છે લાવીને ત્યાં મૂકી દે. જાગીને સુદામાએ જોયું મોટી વિશાળ નગરી જોઈશું. નગરી જોઈ કોઈને પૂછું કે આ નગરી કઈ છે? આવી કોઈને પૂછું કે આ કઈ આ કયો નગર છે ભાઈ? કોકે કીધું કે આ તો દ્વારકા નગરી છે. ધીમે ધીમે ચાલતા ચાલતા ભગવાન કૃષ્ણનો મહેલ છે. કે કોઈને પૂછું કે ભગવાન ક્યાં રહે? કે સામે જે ઘોડી ધજા ફરકે છે એ દ્વારકાધીશનું નિવાસ સ્થાન છે, ત્યાં તમને દ્વારકાધીશ મળશે. એટલે ધીમે ધીમે સુદામા દ્વાર ઉપર આવે. દ્વાર ઉપર આવી એટલે ત્યાં સૈનિકોએ રોકાશે. સૈનિકોએ રોકા ભૂદેવ ભૂદેવ ક્યાં જવું છે? કીધું કે કૃષ્ણને મળવા જવું છે. કે અત્યારે ભગવાનનો આરામનો સમય છે, અત્યારે ભગવાન કોઈને ન મળે.
તમારે ભગવાન અમને દ્વારકાધીશનો હુકમ છે કે જે આંગણે કોઈ સાધુ સંત બ્રાહ્મણ યાચક આવે ને એટલે પૂછવા નહીં આવતા, જે જોઈએ દાન અર્પણ કર્યું. તમારે શું જોઈએ? ત્યારે કીધું ભાઈ હું માગવા નથી આવ્યો, હું માગવા નથી આવ્યો. દ્વારપાલને ઘણી આજીજી કરે, દ્વારપાલ ના પડે છે કે જવા નહીં દઈએ. કીધું અત્યારે ભગવાનનો આરામનો સમય છે, તમને જવા નહીં દઈએ. એટલે ઘણી વખત સોદામાં આજીજી કરીને એટલે એની અંદરથી બે સેવક એવા હતા સૈનિક, એને દયા આવી કે કાંઈ નહીં, આપણે ભગવાનને કહી આવી તો પૂછે હોય તો કરી તો મળશે કે નહીં એમ. સૈનિકો પાસે આવે એટલે ભગવાનનું અહીંયા જુઓ સ્વરૂપ કેવું છે. ભગવાન હિંચકાની અંદર એક પગ હિંચકા ઉપર છે, એક પગ નીચે છે. એક પગમાં મોજડી ફેરેલી છે, એક પગમાં મોજડી નથી ફેરેલી. આઠે પટરાણીઓ ભગવાનની સેવા કરે છે. કોઈ ચામર ઢોળે, કોઈ પાનના બીડા બનાવે. એટલે સિપાહીઓ આવીને નમસ્કાર કર્યા. કીધું કે મહારાજ એક બ્રાહ્મણ આવ્યા છે. પરમાત્મા કીધું એમાં પૂછવાની જરૂર નથી. મેં તમને કેટલી વાર કીધું કે કોઈ સાધુ સંત બ્રાહ્મણ આવે એટલે પૂછવા નહીં આવતા, જે માગે દક્ષિણા અર્પણ કરી દેજો. તમે કે મહારાજ એમ કે અમારે કંઈ જોતું નથી. એટલે કે મારે ભગવાન કૃષ્ણને મળવું છે. કે તમે કેવું છે કે મારે કેવું છે, એનું રૂપ કેવું છે. પગની અંદર માથા ઉપર પાઘડી પહેરી તો મારા વળગી જાય. પગની અંદર મોજડી નો તો કયા પ્રાંતનો છે, કયો કે મહારાજ એવું એના પગની અંદર ચપ્પલ નથી, પાઘડી નથી, એક ફાટેલ ધોતલી છે. હે ખાલી ખંભો ઉપર જનોય છે. એટલે એના ચપ્પલ ક્યાં વાત કરો, પગમાંથી લોહી નીકળે, શરીર આવું ડૂબળું છે. એની પરમાત્મા એની હાથું અંદર વેચી છે. આમ હાડ પિંજર દેખાતું હોય ને એવા દેખાય છે. ખબર જ નથી પડતી. પણ એને કઈ કીધું છે એનું નામ કઈ? હા મહારાજ, એને નામ કીધું છે એનું, અને કીધું છે હું કે આપણે બી હારે સાંદીપણીની આશ્રમમાં ભણતા ને ત્યારે તને આવડતું નહોતું અને તારી નોટ લખતો, એમ કીધું છે. એ ઠાકરે
ભગવાન કૃષ્ણ પગમાં એક પગમાં ચપ્પલ છે, જોડ્યા છે ભગવાન સામા. હા. ભગવાન સુદામો નામ સાંભળો, એક પગમાં ચપ્પલ છે, પગરખું પહેર્યું છે, બીજા પગમાં સુદામો નામ સાંભળો પહેરવાનો સમય ભગવાન જોયો. સાંભળે સુને વાલો,